Hello dear students, this is Pankaj Kapadia again, and in this particular video we are going to learn about RMS value, root mean square value. So previously we had been discussing about the average value. So in this particular session we will look on the RMS voltage tutorial. So the term RMS stands for root mean square. Root mean square. So most books define this as the amount of AC power that produces the same heating effect as equivalent DC power or something similar along these lines. But an RMS value is just more than that. Fine. So the RMS value is the square root of mean value of the squared function of the instantaneous values. સમજાવીશ તમને કે કઈ રીતે જે છે આપણે આરએમએસ વેલ્યુ જે છે ફાઇન્ડ કરીએ છીએ. સો ધ સિમ્બલ્સ ફોર defining an RMS value are VRMS and IRMS. Fine. So સૌથી પહેલા RMS વેલ્યુ જે છે શું છે? રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. શું છે, શું કામ છે, જોઈએ આપણે આગળ. So the effective or RMS value of an alternating current, ઇફેક્ટિવ વેલ્યુ પણ કહેવાશે અને આરએમએસ વેલ્યુ, બંને સેમ જ કન્સેપ્ટ છે, બંને સેમ જ જે છે ઇફેક્ટિવ અને આરએમએસ બંને સેમ જ કહેવાય. સો ધી ઇફેક્ટિવ ઓર આરએમએસ વેલ્યુ ઓફ એન અલ્ટરનેટિંગ કરંટ ઇઝ ગિવન બાય that the steady state current which when flowing through a given circuit for a given time produces the same amount of heat as produced by the AC. લાસ્ટ જે આપણે એવરેજ વેલ્યુ જોયું એના અંદર આપણે સેમ અમાઉન્ટ ઓફ ચાર્જ જે છે એના વિશે આપણે કંઈ જે છે બોલેલા. અહીંયા શું છે? અમાઉન્ટ ઓફ હીટ એઝ પ્રોડ્યુસ બાય ધી એસી વિચ વેન ફ્લોઈંગ થ્રુ ધી સેમ સર્કિટ ફોર ધી સેમ ટાઈમ. એનો મતલબ એવો થયો કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી જે છે, કરંટ લઈ લો, વોલ્ટેજ લઈ લો, એની કિંમત જે છે એની કિંમત દરેક સમયે સરખી નથી હોતી. તો પછી જે આપણે ઇફેક્ટિવ વેલ્યુ, અસરકારક કિંમત જે છે અથવા તો આપણી જે આરએમએસ વેલ્યુ છે એ કઈ રીતે ગણવી? તો જે બી આપણી ક્વોન્ટિટી છે એની કિંમત જે છે એ આરએમએસ કિંમતથી દર્શાવાય છે, અને આ માટે આપણે કરંટની જે હીટિંગ અસર છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. સો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રિક કરંટ વહે છે તો તેના અંદર જે કોઈ હીટ પ્રોડ્યુસ થાય છે, હીટ મતલબ આપણે જે ગુજરાતીમાં કહીએ ઉષ્મા, બરાબર છે, હીટ પ્રોડ્યુસ થાય છે. સો ધારો કે આપણે કોઈ પર્ટિક્યુલર આ રજિસ્ટરમાંથી અમુક સમય માટે ડાયરેક્ટ કરંટ જે છે પસાર કરીએ છીએ તો અમુક હીટ પ્રોડ્યુસ થાય છે, અમુક ઉષ્મા પેદા થશે. હવે એ જ પર્ટિક્યુલર, હવે આ જ રજિસ્ટરમાંથી એટલા જ સમય માટે અલ્ટરનેટિંગ કરંટ જો હું પસાર કરું તો એટલી જ ઉષ્મા પેદા થશે અથવા તો એટલી જ જે છે હીટ પ્રોડ્યુસ થશે. સો અલ્ટરનેટિંગ કરંટની આ કિંમતને અસરકારક કિંમત કહેવામાં આવે છે. ફાઇન. તો બેઝિકલી જે છે એ જ્યારે કોઈ રજિસ્ટરમાંથી આપણે ડાયરેક્ટ કરંટ, ડીસી કરંટ જે છે એને અમુક સમય માટે પસાર કરવાથી જેટલી હીટ પ્રોડ્યુસ થશે એટલી જ હીટ એ જ સમયે અને એ જ રજિસ્ટરમાં પ્રોડ્યુસ કરવામાં આવે, અને પ્રોડ્યુસ કરવા માટે જે કિંમતનો અલ્ટરનેટિંગ કરંટ આપણે પસાર કરવો પડે એ જ કિંમતને અલ્ટરનેટિંગ કરંટની ઇફેક્ટિવ અથવા તો આરએમએસ વેલ્યુ કહેવાશે. આઈ રિપીટ કે જ્યારે કોઈ પણ રજિસ્ટરમાં ડાયરેક્ટ કરંટને અમુક સમય માટે પસાર કરવાથી જેટલી હીટ પ્રોડ્યુસ થશે એટલી જ હીટ એ જ ટાઈમ માટે એ જ રજિસ્ટરમાં પ્રોડ્યુસ કરવા માટે જે કિંમતનો અલ્ટરનેટિંગ કરંટ આપણે અહીંયા મૂકવો પડે અથવા તો અલ્ટરનેટિંગ કરંટ અહીંયા પસાર કરવો પડે એ કિંમતને એ પર્ટિક્યુલર અલ્ટરનેટિંગ કરંટની આરએમએસ વેલ્યુ અથવા તો ઇફેક્ટિવ વેલ્યુ અથવા તો અસરકારક કિંમત કહી શકાય છે. ઇઝ દેટ ક્લિયર? બરાબર છે. જો ફરી પાછું આપણે જે છે થોડું જોઈ લઈએ આના અંદર કે ઇટ ઇઝ ડીસી એન્ડ વિચ ફ્લોઝ થ્રુ અ ગિવન સર્કિટ ફોર અ ગિવન ટાઈમ which produce the same amount of heat as produced by the alternating current when flows through the same resistor for the same time is called RMS value of an alternating current. So the RMS values are denoted by capitals without any suffix, and for example we can write IRMS is equal to I and VRMS is equal to V. So this is just basic of RMS value. Let's move further
with graphical method. There are two methods for RMS, for getting RMS value. So RMS voltage for graphical method, and another one is analytical method. Just like we have seen in the average value, that we had discussed two methods. First was graphical method and second was analytical method. So for this RMS voltage, we are going to proceed, we are going to move with same procedure. Fine. So suppose કોઈ એક રેઝિસ્ટરમાંથી ટી સમય માટે I એમ્પિયરનો ડીસી કરંટ જે છે વહે છે, તો જે બી આપણે હીટ ડિસિપેટ થાય છે, પર્ટિક્યુલર જે ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે એ હીટના ફોર્મમાં જે જતી રહી છે એને કહેવાશે I²R હીટ. I²R વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એટલે એને હું કહીશ I²R ટી. બરાબર છે, I²R ટી. તો આ એનર્જી જેટલું હીટની અંદર રૂપાંતર થઈ જાય છે. બરાબર છે, ઓકે. સો હવે મારે શું કરવાનું છે? સૌથી પહેલાં એવરેજ વેલ્યુ જો મારે ફાઇન્ડ કરવી છે ગ્રાફિકલ મેથડથી, સોરી આરએમએસ વોલ્ટેજ જે મારે ફાઇન્ડ કરવું છે ગ્રાફિકલ મેથડથી, તો હું કઈ રીતે કરીશ? સો ઇન જનરલ જે આપણે એવરેજ વેલ્યુની અંદર કર્યું છે, જો તમે આ આખું જ જે છે પ્રોસિજર, હવે આ વખતે હું નહીં સમજાવું, આ પ્રોસિજર બધી તમને ખબર છે, જે મેં એવરેજ વેલ્યુના ટ્યુટોરિયલની અંદર મેં દેખાડી છે. ફાઇન. સો તમે જોઈ શકો છો બીજા વિડીયોમાં. સો વોલ્ટેજ વર્સિસ ટાઈમનો અહીંયા મેં ગ્રાફ લીધો છે, હાફ સાયકલ મેં અહીંયા કન્સિડર કરી છે, ઇન્સ્ટન્સીસ મેં બહાર લઈ લીધા છે, 180ની સાયકલ છે, પોઝિટિવ હાફ સાયકલ છે. તો ઇન જનરલ આરએમએસ વોલ્ટેજ જે છે શું બનશે? સો ઇન જનરલ આરએમએસ જે છે એ બનશે કોઈ કે માની લઈએ કે અહીંયા મેં વોલ્ટેજ જે છે મેં લીધું છે વોલ્ટેજના ફોર્મમાં, તો હું એવું કહું કે હવે અલ્ટરનેટિંગ કરંટ જે છે એના મોશન, હવે આના મેં છે એક સરખા પાર્ટ પાડી દીધા છે, n નંબર ઓફ પાર્ટ્સ પાડી દીધા છે, અહીંયા n નંબર ઓફ મિડ ઓર્ડિનેટ્સ પાડી દીધા છે સરખા ભાગમાં. ફાઇન. સો દરેક પાર્ટની એવરેજ કિંમત જો હું કાઢું, સપોઝ માની લો V1, V2, V3 એ બધી હોય, તો પર્ટિક્યુલર આ કરંટ અથવા તો વોલ્ટેજના લીધે પ્રોડ્યુસ થતી જે બી તમારી હીટ હશે એ હીટ કેટલી હશે? તો કે ભાઈ એ હશે તમારી V1² V2² પ્લસ અપ ટુ ધી Vn². બરાબર છે. અને ડિવાઈડ કરવાનું છે તમારે જેટલા બી મિડ ઓર્ડિનેટ તમે લીધા છે એ મુજબ. બરાબર છે. માની લઈએ કોઈ કરંટના ફોર્મમાં, જો હવે હું તમને લેટ મી ફાઇન કે સપોઝ કરંટના ફોર્મમાં જે આપણે લઈએ, તો કરંટના ફોર્મમાં જે છે કઈ રીતે લઈ શકીએ કે માની લઈએ કે જે આ બધા પાર્ટ છે, બધા પાર્ટમાં હવે હું કરંટ કન્સિડર કરું છું. માની લઈએ કે કોઈ આ પાર્ટ જે છે એ મેં કોઈ કરંટનો કન્સિડર કર્યો છે, I1, I2, I3, I4 એ રીતે. બરાબર છે. સો આ I1, I2, I3, I4 એ રીતે. સો એ રીતે મેં કન્સિડર કર્યું છે. તો જે બી I1, I2, I3 જે બી આના લીધે જે બી પ્રોડ્યુસ થયું, આના લીધે જે બી પ્રોડ્યુસ થયું, આના લીધે જે બી હીટ પ્રોડ્યુસ થાય છે એને હું આ રીતે દર્શાવીશ I1² પ્લસ I2² પ્લસ I3² અપ ટુ સો ઓન, કે મતલબ જે બી હોય અહીંયા જેટલા બી તમે લઈ શકો છો મિડ ઓર્ડિનેટ અપોન જેટલા મિડ ઓર્ડિનેટ હોય તે, તો n નંબર ઓફ મિડ ઓર્ડિનેટ છે ઇન્ટુ RT. એનો મતલબ એવો થયો કે આ આખો જ પોર્શન જે છે એ શું થયો? I² થયો, અને આ શું થઈ ગયો? RT. તો અહીંયા મેં RT જોડી દીધું છે, I²RT. તો હવે આના સાથે હું સરખાવું તો I²RT ઇઝ ઇક્વલ ટુ શું થશે? I1² પ્લસ I2² પ્લસ I3² અપ ટુ સો ઓન n અપ ટુ n RT. સો ધીસ ઇઝ I²RT. હવે આ જ ઇક્વેશનને મારે જો દર્શાવવું હોય તો હું આ રીતે દર્શાવી શકું, I ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ, આ ઇક્વેશનને આ રીતે હું લખી શકું, I ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ I1² પ્લસ I2² પ્લસ I3² અપ ટુ સો ઓન અપોન n. ઓકે. સો એ જ રીતે જે છે વોલ્ટેજના ફોર્મમાં જોઈએ મારે, તો હું કઈ રીતે લખીશ? જો અહીંયા ઇક્વલ મિડ ઓર્ડિનેટ્સ પાડી દીધા છે. સો VRMS ઇઝ ઇક્વલ ટુ શું થશે? જેટલા બી આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ આપી છે V1, V2, V3 એનો સ્ક્વેર લેવો પડશે. આના અંદર સ્ક્વેર લેવાનો છે. એવરેજ વોલ્ટેજની અંદર જ્યારે આપણે જોતા હતા ત્યારે સ્ક્વેર લીધો નહીં હતો. શું કામ? એ મેં અહીંયા તમને સમજાવ્યું છે, હીટના કારણે. ફાઇન. સો V1², V2², V3² જેટલા બી મિડ ઓર્ડિનેટ્સ હોય, જેટલા બી તમે લીધા છે, અને n એટલે ઇન્સ્ટન્સીસ આપણે જે લીધા છે. સો ઇન ગ્રાફિકલ મેથડ આઈ હેવ કન્સિડર ઓનલી અ હાફ સાયકલ. So we have to take mean of square of every instantaneous values, and then we have to take square root of it.
So for half cycle, I have considered 12 instances here, as you can observe here. So I can write VRMS is equal to what? VRMS under root of V1 square, V2 square plus V12 square upon 12, because we have considered 12 instances here. So that is why I have written over here 12. Okay, fine. So in general, you can write RMS voltage is equal to, in general actually, VRMS is equal to under root of V1 square plus V2 square plus V3 square up to Vn square, and for the current, IRMS is equal to I1 square plus I2 square and up to In square upon N. So what is N here? N is the number of mid ordinates that you have taken. Okay, here 12 instances you have taken. 12 instances તમે લીધા છે, તો અહીંયા જે છે 12 instances તમારે લખવાના. જો તમે 12 અહીંયા જે છે આ 12 લખો તો આપણને જે છે કેટલા આવશે? 12 જ આવશે. સો આ જે છે આપણી ગ્રાફિકલ મેથડ હતી. સો નેક્સ્ટ જે છે એ છે આપણી એનાલિટિકલ મેથડ. સો એનાલિટિકલ મેથડની અંદર શું હશે? સો before proceeding further, I would like to take one example to understand better understanding of this RMS voltage graphical method. So this example, so let's assume that an alternating voltage has a peak voltage here of 20 volts. मतलब અહીંયા જે છે 20 વોલ્ટ પીક વેલ્યુ છે આની. ફાઇન. એન્ડ બાય ટેકિંગ 10 મિડ ઓર્ડિનેટ્સ, અહીંયા આપણે 10 મિડ ઓર્ડિનેટ્સ લેવાના છે, 10 ઇન્સ્ટન્સીસ લેવાના છે. વેલ્યુઝ ફાઉન્ડ ટુ વેરી ઓવર 1/2 સાયકલ. સો અહીંયા જે છે આપણને આપેલું છે વોલ્ટેજની વેલ્યુ આપી છે, એંગલ પણ આપેલા છે. એંગલની અત્યારે હાલમાં આપણે કોઈ જરૂર નથી. વોલ્ટેજ જે છે એની વેલ્યુ આપણને આપેલી છે એ છે 6.2, 11.8, 16.2 વોલ્ટ, 19.0, 20.0, 19.0, 16.2, 11.8, 6.2 and 0. ફાઇન, આટલી વેલ્યુ આપણને આપી દીધેલ છે ઓલરેડી. સો આરએમએસ વોલ્ટેજ જે છે મારે આના અંદર ફાઇન્ડ કરવો છે, તો હું કઈ રીતે કરીશ? આરએમએસ વોલ્ટેજ કઈ રીતે હું ફાઇન્ડ કરીશ? સો એનો જે છે આપણને ખબર છે ફોર્મ્યુલા છે, શું છે? વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ વોટ? અંડર રૂટ ઓફ sum of mid ordinates, under root of sum of mid ordinates मतलब જે બી તમારો વોલ્ટેજ છે, મતલબ અત્યારે આપણે વોલ્ટેજ કન્સિડર છે એનો સ્ક્વેર અપોન નંબર ઓફ મિડ ઓર્ડિનેટ નંબર ઓફ મિડ ઓર્ડિનેટ્સ. ફાઇન. સો આના મુજબ હું જોઉં તો વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા તમને જે છે સમ, કોનો સમ કરવાનો કીધો છે? મિડ ઓર્ડિનેટ. આ મિડ ઓર્ડિનેટ છે એનો સ્ક્વેર કરીને સમ કરવાનો છે. તો સ્ક્વેર કરીને સમ કરો મતલબ આ ફર્સ્ટ વેલ્યુ તો 6.2 એનો સ્ક્વેર પ્લસ સેકન્ડ વેલ્યુ 11.8 એનો સ્ક્વેર પ્લસ 16.2 એનો સ્ક્વેર પ્લસ 19.0 એનો સ્ક્વેર, અને આ જેટલી વેલ્યુ આપી છે બધાનો તમારે સ્ક્વેર કરી દેવાનો છે. એટલે હું લખતો નથી આ, બરાબર છે. અને ડિવાઈડ બાય કેટલી વેલ્યુ છે? તો કે ભાઈ 10 વેલ્યુ, તો 10 વેલ્યુ છે. હવે એનું તમારે સોલ્યુશન લાવવાનું છે. સોલ્યુશન તમે લાવશો એટલે આ બધું જે છે પહેલાં તો આ રહ્યું જે છે પ્લસ કરી સ્ક્વેર કરીને પ્લસ કરી દો, ડિવાઈડ બાય 10 કરો એટલે તમને કોઈ વેલ્યુ વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 200 મળશે. તો વી આરએમએસ અંડર રૂટ ઓફ 200 કરો એટલે 14.14 વોલ્ટ્સ જેવું જે છે આન્સર આવે. તો એ વેલ્યુ જે છે પર્ટિક્યુલર આ કોઈ વેવ માટે વી આરએમએસની વેલ્યુ જે છે 14.14 થઈ. So then RMS voltage value using the graphical method is given as 14.14 volts. Okay, so next method જે છે, I hope કે આ તમને સમજ પડી છે એક્ઝામ્પલ. નેક્સ્ટ મેથડ જે છે આપણી એ મેથડ છે RMS વોલ્ટેજ એનાલિટિકલ મેથડ. સો એનાલિટિકલ મેથડને શું, ધ ગ્રાફિકલ મેથડ આપણે જે હમણાં જોઈ, બરાબર છે, ઇઝ અ વેરી ગુડ વે ઓફ ફાઇન્ડિંગ ધી ઇફેક્ટિવ RMS વેલ્યુ or current, you can say, of an alternating waveform. So that is not symmetrical or sinusoidal in nature. So in other words, the waveform shape resembles that of a complex waveform. So however, when dealing with pure sinusoidal waveform, we can make life a little bit easier for ourselves by using an analytical or mathematical way of finding the RMS value. So a periodic sinusoidal voltage is constant and can be defined as, obviously we know that V is equal to Vm sin omega t, or you can say I is equal to I maximum sin omega t or cos omega t with respect to time or with a period of t. Fine. So in the analytical method, I have considered here the current I is equal to Im sin theta
and the square of the current would be I square is equal to Im square sin square theta, because અહીંયા આપણે કન્સિડર કર્યું છે હીટિંગ ઇફેક્ટ. તો હીટિંગ ઇફેક્ટની અંદર જે છે હીટિંગ ઇફેક્ટની ફોર્મ્યુલા આપણી પાસે છે શું છે, I સ્ક્વેર આર ટી, બરાબર છે. I એટલે કોનો અહીંયા, તો Im સ્ક્વેર sin સ્ક્વેર થીટા. ફાઇન. સો સોરી સો અહીંયા તમે જોઈ શકો, the mean of the square of the instantaneous value of current over one complete cycle is given by, અહીંયા જે છે એક સાયકલ મેં લીધી છે, એક કોઈ આ જે છે આપણે એવરેજ વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરી હતી એ મુજબ જ અહીંયા ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા જો એક નાનો મેં જે છે ગ્રાફ આ ડ્રો કર્યો છે, અને અંદર આ મેં કોઈ એરિયા અંડર ધ કર્વ જે છે કન્સિડર કર્યો છે. એક ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે, આની મેક્સિમમ વેલ્યુ છે ડી થીટા છે. તો ઓબ્વિયસલી હવે આની મારે જે છે એ એનાલિટિકલ મેથડથી ફાઇન્ડ આઉટ કરવાની છે આરએમએસ વેલ્યુ, આરએમએસ વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે. તો મારે શું કરવું પડે, તો એરિયા જે છે મારે કન્સિડર કરવો પડે ફૂલ સાયકલ માટે. તો જો અહીંયા મેં ફૂલ સાયકલ માટે કન્સિડર કર્યો છે, તો ફૂલ સાયકલ માટે જો હું કન્સિડર કરું, સો એરિયા ઓફ ધી સ્ક્વેર કર્વ ઓવર હાફ સાયકલ, તો હાફ સાયકલ માટે જે હું કન્સિડર કરું પહેલાં, તો શું બનશે, 0 to pi I સ્ક્વેર ઇન્ટુ ડી થીટા, એન્ડ લેન્થ ઓફ ધ બેઝ ઇઝ પાઈ, તો કન્સિડરિંગ હાફ સાયકલ, બરાબર છે. તો માની લઈએ અત્યારે હાલમાં જે છે હું પહેલાં કરું છું કે પર્ટિક્યુલર એનાલિટિકલ મેથડ માટે, તો અહીંયા જે છે આ હાફ સાયકલ માટે હું ખાલી કન્સિડર કરું છું હાલમાં, બરાબર છે. ફૂલ સાયકલ માટે નથી કરતો હાલમાં, અહીંયા હાફ સાયકલ માટે કરું છું. તો લેન્થ ઓફ ધ બેઝ ઇઝ શું આવશે, પાઈ, બરાબર છે. એ પાઈ શું કામ આવે છે આપણે જોયું, કન્સિડરિંગ હાફ સાયકલ ઓનલી. સો એવરેજ વેલ્યુ ઓફ ધ સ્ક્વેર ઓફ ધ કરંટ ઓવર હાફ સાયકલ, એવરેજ વેલ્યુ કાઢીએ છીએ એટલા માટે અહીંયા એવરેજ વેલ્યુ જે છે કઈ રીતે નીકળશે, તો આપણને ખબર છે એનું ફોર્મ્યુલા, એરિયા ઓફ કર્વ ઓવર હાફ સાયકલ અપોન લેન્થ ઓફ બેઝ ઓવર હાફ સાયકલ. આપણી પાસે એવરેજ વેલ્યુ જે છે એ કાઢવાની છે, તો અહીંયા હું શું લખીશ, એરિયા ઓફ કર્વ ઓવર હાફ સાયકલ એન્ડ લેન્થ ઓફ બેઝ ઓફ ઓવર હાફ સાયકલ. સો એરિયા ઓફ ધ કર્વ જે છે એ કેટલો બનશે, અહીંયા જે એરિયા બને છે એ એરિયા કેટલો બને છે હાલમાં અહીંયા, તો એરિયા જે બને છે, લેટ મી જસ્ટ ડ્રો, અહીંયા મેં આ રીતે લીધું છે કે આ રીતે મેં એરિયા કોઈ લીધો છે અહીંયા, બરાબર છે, થીટા, અને આ જે એરિયા જેટલું પીરિયડ છે ડી થીટા હું કહી દઉં, અને અહીંયા આઈ, સો આ કોઈ વેવ લીધો છે. તો અહીંયા જે છે આનો આપણને ખબર છે કે એવરેજ વેલ્યુ જે છે અહીંયા જો અહીંયા શું છે કે એરિયા ઓફ કર્વ ઓવર હાફ સાયકલ, તો હાફ સાયકલ એટલે 0 to pi, અને પાઈ ટુ 2 pi એટલે આ તમારી ફૂલ સાયકલ થઈ ગઈ, બરાબર છે, હાફ સાયકલ છે. તો એનું ફોર્મ્યુલા છે એરિયા ઓફ કર્વ ઓવર હાફ સાયકલ અપોન લેન્થ ઓફ બેઝ ઓફ ઓવર હાફ સાયકલ. તો લેન્થ અહીંયા જે છે કેટલી છે, લેન્થ કેટલી છે, 0 to pi. તો આપણને ખબર છે લેન્થ જે છે, તો હું શું મૂકીશ અહીંયા, પાઈ. સો એરિયા અંડર ધ કર્વ, ધ એરિયા અંડર ધ કર્વ આ છે, તો આનું મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો કેટલી લિમિટ છે, 0 થી પાઈ લિમિટ છે, તો 0 થી પાઈ લિમિટ મેં લઈ લીધી ઇન્ટિગ્રેશનની. અહીંયા ઇન્સ્ટન્સ કયો લીધો છે, આઈ, બટ આઈ જે છે હીટિંગના ફોર્મમાં છે, કયો છે મારે I સ્ક્વેર લેવો પડે, દેટ્સ વાય આઈ હેવ ટેકન I સ્ક્વેર, અને ડી થીટા તો છે જ તે ડી થીટા. સો હવે જો અહીંયા તમને આ જો ખબર પડી ગઈ હોય તો હવે આગળ વધીએ. તો એ જ મેં ઇક્વેશન જો અહીંયા લીધું છે, તો અહીંયા ડી થીટા, સો 1/π નો બહાર કાઢું, તો 1/π 0 to pi I સ્ક્વેર ઇન્ટુ ડી થીટા. સો 1/π 0 to pi Im સ્ક્વેર sin સ્ક્વેર, બિકોઝ I સ્ક્વેરનો I એટલે શું થશે, Im sin થીટા, I સ્ક્વેર એટલે શું થશે, Im સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. નાવ વી નો દેટ કે Im સ્ક્વેર આ રીતે લખ્યું છે આપણે કે 1/π 0 to pi Im સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. સો sin સ્ક્વેર થીટા જે છે માની લઈએ આપણે આ Im સ્ક્વેર છે, તો Im સ્ક્વેરને હું બહાર કાઢી લઉં પહેલાં. સો Im સ્ક્વેર અપોન પાઈ તો આ છે જ તે, તો 0 to pi sin સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. તો સાઇન સ્ક્વેર થીટાનું જે છે આપણે સંકલન કરવાનું છે. તો સાઇન સ્ક્વેર થીટાનું સંકલન કંઈ આવું થાય કે 0 to pi 1 minus cos 2 theta by 2 into d theta. આવું કાંઈ જે છે એનું સંકલન થાય છે. ફાઇન. સો 1 minus cos 2 theta અહીંયા સુધી ખબર પડી ગઈ. 1 minus cos 2 theta 2 by 2 into d theta. નાવ ફર્ધર જો હું સિમ્પ્લિફિકેશન આપું તો મને કાંઈ આવું મળે કે im સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા, im સ્ક્વેરને બહાર લીધું હતું, im સ્ક્વેર બાય પાઈ 0 to pi સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. નાવ સાઇન સ્ક્વેર થીટા એટલે 1 minus cos 2 theta by 2 into d theta. આ યાદ રાખવાનું. અને હવે જુઓ કે 1 minus cos 2 theta by 2, તો એનું ઇન્ટિગ્રેશન જો મારે જોઈએ તો im સ્ક્વેર થીટા, તો આ શું બનશે, થીટા કોન્સ્ટન્ટ, થીટા આગળ આવી જશે, થીટા માઇનસ કોસનો શું થશે સાઇન, તો સાઇન 2 થીટા બાય 2, બરાબર છે.
તો હવે અહીંયા જે છે એકવાર તમારે થીટાની જગ્યાએ પાઈ મૂકવાનું, એકવાર 0 મૂકવાનું, તો યુ વિલ ગેટ im² by 2. બરાબર છે. સો im² by 2 તમને જે આ મળ્યું છે એનો મતલબ એવું થયું કે આ મળ્યું મને 1/2, અહીંયા જે છે આ બન્યું છે im² by 2. હવે ધ RMS વેલ્યુ ઓફ અલ્ટરનેટિંગ કરંટ જે છે શું બનશે? The RMS value of alternating current is equal to under root of mean of the square of the instantaneous values of the current. Square of the instantaneous value. Instantaneous value જે આપણે ગ્રાફમાં લીધી હતી તો mean of the square of કોનો જે છે આપણે instantaneous value જે છે instantaneous value આ સ્ક્વેર કોનો લેવાનો છે? મીન જે બી વેલ્યુ છે, એવરેજ વેલ્યુ જે છે, આપણે અહીંયા ઇન્સ્ટન્સ કોઈ પણ લઈ લઈએ છીએ, અહીંયા કોઈ કિંમત 10 છે, અહીંયા 20 છે, 30 છે, 40 છે, એ રીતે. તો આ બધાનું જે છે તમારે સ્ક્વેર કરી એનો પ્લસ કરવાનું, એનું અંડર રૂટ કરવાનું. દેટ મીન્સ કે સ્ક્વેર કરો, મીન કાઢો, એવરેજ કાઢો અને રૂટ લઈ લો. આને કહેવાય છે RMS. સો મેં અહીંયા લીધું આ જે મળ્યું મને એનું મેં લીધું im² by 2. જો અહીંયા મને મળ્યું છે તો મેં શું લીધું? મીન જે બી આપણે લીધું આનું અંડર રૂટ મારે કરવું પડશે. તો im² by 2 રૂટ કેન્સલ થઈ જશે, તો આ √2 જે છે અહીંયા આવી જશે. સો im by 2 મતલબ 1/√2. દેટ મીન્સ યુ વિલ ગેટ 0.707 ઇન્ટુ મેક્સિમમ ઓફ કરંટ. આ તો im એઝ ઇટ ઇઝ છે. 1/√2 તમે કરો અને છૂટું પાડો એટલે શું બનશે? 1/√2 ઇન્ટુ im. બરાબર. તો 1/√2 એટલે 0.707, im નો im. સો RMS વેલ્યુ ઓફ કરંટ જે છે કેટલી મળશે? 0.707 ઇન્ટુ મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ. બરાબર છે. તો જો અહીંયા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે કે એક છે એવરેજ વેલ્યુ તમને મળી, એવરેજ વેલ્યુ એ કેટલી મળી છે? 0.637 ઇન્ટુ મેક્સિમમ ઓફ કરંટ. અને જે RMS વેલ્યુ મને મળી છે એ કોઈ આવી મળી છે 0.707 ઇન્ટુ મેક્સિમમ ઓફ કરંટ. સો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એવરેજ વેલ્યુ મને મળી છે 0.637 ઇન્ટુ મેક્સિમમ કરંટ, RMS વેલ્યુ મળી છે 0.707 ઇન્ટુ મેક્સિમમ ઓફ કરંટ. આ વસ્તુ ખાસ તમારે જે છે એ યાદ રાખવાની છે. ઓકે, થેન્ક યુ.